ચૈતર વસાવાને જેલ થઈ છે 2023ના કેસમાં। ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓ, એમાં ગૌરી દેસાઈ હોય, જીગીસા પટેલ હોય કે બાકી જે નેતાઓ છે, પુરુષ નેતાઓ, એ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। સ્પષ્ટપણે તમામ એવું જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા નહીં ડરે, ચૈતર વસાવા ભાજપની સામે નહીં ડરે, પણ અલગ અલગ પ્રકારના સ્પેક્યુલેશન જરૂરથી થઈ રહ્યા છે। ત્યારે ખૂબ કડક શબ્દોમાં આ કાર્યવાહીને વખોડવામાં આવી રહી છે અને ષડયંત્ર ગણવામાં આવી રહ્યું છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ જીગીસા પટેલ હોય, ગૌરી પટેલ હોય કે બાકીના જે નેતાઓ છે એ શું કહી રહ્યા છે। નમસ્કાર, હું છું જીગીસા પટેલ। આજે ફરી એકવાર ગુજરાતની અંદર જનતા માટે લડતો એક ચહેરો સરકારને માત્ર ને માત્ર કણાની જેમ આંખમાં ખૂંચે છે એટલા માટે જેલ હવાલે કરવામાં આવ્યો। આજે ચેતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। શું કામ? એ એના સમાજ માટે, આદિવાસી વિસ્તાર માટે, ત્યાં થતી ગેરરીતિઓ માટે, ત્યાં થતા અન્યાય માટે હંમેશા અવાજ ઉઠાવતા હતા, લડતા હતા। ત્યાંના કહેવાય ને કે અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અત્યારે જે ઇલેક્શન છે એમાં પણ એને સત્તા પક્ષને પાછળ રાખી અને પોતાની એક જીત મેળવી। અને એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાજપને આ બધી જ વસ્તુ ખટકતી હોય એમની ઉપર ચાલ રમી, એની ઉપર રમત રમી અને એને જેલ હવાલે કરવામાં આવ્યા। હું એટલા માટે કહું છું કે આ ભાજપ સરકારનું કાવતરું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા એવા લોકો છે જેની ઉપર 107, 110 એવા કેસો છે, છતાં પણ એમને કોઈ દિવસ ક્યાંય સજા ફટકારાય એવો એક પણ દાખલો મને બતાવી દો। જે લોકો સરકારની સામે લડે છે એને આવી રીતે દબાવવામાં આવે છે, એની ઉપર કેસ કરવામાં આવે છે, એમને કોર્ટ કચેરીના ધક્કાઓમાં એને સજા ફટકારવામાં આવે છે, એને એનકેન રીતે એના પરિવારને પણ એનકેન રીતે હેરાનગતિ કરવામાં આવે છે, કનડગત કરવામાં આવે છે કે જેથી કરીને થાકી હારી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે। ચેતરભાઈ વસાવાને પણ એવી ઓફર આપવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ। તો મારે એટલું જ કહેવું છે કે તમારી જે આ નીતિ છે, જે જનતા માટે લડતા લોકો છે, એને દબાવવાનું બંધ કરો। જોકે હું ચેતરભાઈને પણ બહુ સારી રીતે ઓળખું છું। ચેતરભાઈ આવી તમારી કોઈ પણ જાતની ગેરરીતિઓથી, કોઈ પણ જાતના દબાણથી ડરવાના નથી। એ ખૂબ જ મજબૂતાઈથી લડશે અને ત્યાંના આદિવાસી સમાજને પણ અમે સારી રીતે જાણીએ છીએ। તમારી જે આ હરકતો છે એનાથી આખો સમાજ નારાજ છે, આખો સમાજ તમારી સામે છે। અને ચેતરભાઈ માટે આમ આદમી પાર્ટી ખૂબ જ કહેવાય ને કે કાયદાકીય લડાઈ જેટલી પણ લડવાની હશે એટલી તન મન ધનથી હાઈકોર્ટ સુધી, સુપ્રીમ સુધી જવું પડશે તો ત્યાં સુધી પણ જઈ અને આ લડાઈ લડશે। જનતાનો નાયક છે અને જનતા જાણે છે કોણ ખોટું છે, કોણ સાચું છે। પોલીસ તંત્રનો ઉપયોગ કરતા હતા, કરો છો, એ બધા જાણે છે। ન્યાયતંત્રનો ઉપયોગ બંધ કરો। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, જય હિન્દ। હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ। ચૈતરભાઈ વસાવા એટલે આદિવાસી ચહેરો, આદિવાસી શેર, જે નામથી ઓળખાય છે અને જેને ભારતીય જનતા પાર્ટીને હંફાવી દીધી છે, ભારતીય જનતા પાર્ટીની આંખમાં જે ખૂંચે છે, તો ભારતીય જનતા પાર્ટી ચૈતરભાઈને સામ દામ દંડ ભેદથી ગમે તે રીતે એમને તોડવાનો પ્રયત્ન કરે છે। થોડાક સમય પહેલા વનકર્મીઓ ચૈતરભાઈ વસાવાનો જે મત વિસ્તાર છે ત્યાંના આદિવાસીના એક ખેતરમાં રાત્રે 2 વાગે ઊભો પાક તે ખેતરમાં જઈ અને ખેતરને કાપે છે। જ્યારે આની જાણ ચૈતરભાઈ વસાવાને થાય છે ત્યારે જે ખેતરમાં આ થયું હતું તો ખેતરના માલિકને અને વનકર્મીને સાથે બેસાડીને આનું સમાધાન કરાવે છે। પછી આની જાણ જ્યારે ભારતીય જનતા પાર્ટીને પડે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને જ્યારે એક એવો લાહો આવી ગયો છે, મોકો મળી ગયો છે ચૈતરભાઈને નમાવાનો, દબાવવાનો, તો આ મોકાને તો જવા ના દે। ત્યારે કારણ કે સરકારમાં ભારતીય જનતા પાર્ટી છે, વનકર્મીઓ છે, જે નોકરી આમ કહેવાય તો સરકારી નોકરી છે, એટલે ક્યાંક ને ક્યાંક આ વનકર્મીઓને કોઈ પણ પ્રેશરાઇઝ કરી અને તેમની ઉપર કેસ કરાવડાવે છે, એમને આગળ કરી અને ચૈતરભાઈ ઉપર કેસ કરાવવામાં આવે છે।
વિટનેસ કોણ છે? તો સરકારી છે. કેસ કોણ કરે છે? એ બી સરકારના કર્મચારીઓ છે. એટલે ચૈતરભાઈને દબાવવા માટે, આદિવાસીઓને ડરાવવા માટે આ સરકારનું ષડયંત્ર છે. આજે જ્યારે એ કેસનો ચુકાદો નીચલી કોર્ટમાં આવ્યો છે, ચૈતરભાઈ સાથે સાથે ત્યાં આદિવાસી લોકો અને તેમના પરિવારને 7 વર્ષની સજા આપવામાં આવી છે. પણ અમને ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે. આમ આદમી પાર્ટી ચૈતરભાઈ અને દરેક આદિવાસીઓ સાથે મળી અને ઉપલી કોર્ટ સુધી અમે જઈશું અને 100% ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. ભારતીય જનતા પાર્ટી ગમે તે કરી લે, સરકારમાં બેસીને સરકારી તંત્રનો ઉપયોગ કરી લે, પણ ચૈતરભાઈ વસાવા સાથે પૂરા ગુજરાતના લોકો છે, ન્યાય પ્રણાલી છે, સાથે સાથે આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટીને આ જે ષડયંત્ર છે એના માટે ક્યારે પણ માફ નહીં કરે અને ન્યાય પ્રણાલી આવનારા સમયમાં ચૈતરભાઈને જે પણ એમની ઉપર ખોટો કેસ કર્યો છે તેમને બાઇજ્જત બરી કરશે તેવો અમને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર સાથીઓ, હું ખેડૂત પુત્ર રમેશ મેર. આદિવાસી સમાજ અને ચેતર વસાવાને જાણે ભાજપ દુશ્મન માનતી હોય, ટૂંક સમય પહેલાનો જ કેસ ચેતરભાઈનો જલ્દીથી ચલાવી અને ચેતરભાઈ ને ફસાવાનું મોટું ષડયંત્ર ભાજપનું થઈ રહ્યું છે. ભાજપની વારંવાર ચેતરભાઈ ઉપર દબાણ કર્યું, ખોટા કેસો કર્યા. ચેતરભાઈ ટસના મસ ન થયા, આદિવાસી સમાજ પણ ટસનો મસ ન થયો. ત્યારે આટલી બધી તાનાશાહી છતાં પણ ચેતરભાઈ આદિવાસી વિસ્તારમાં જિલ્લા પંચાયત બનાવી, એ ભાજપના પેટમાં તેલ રેડાયું અને આજે તાત્કાલિક અસરથી કેસ ચલાવી અને આદિવાસીના મસીહા એવા ચેતરભાઈ વસાવાને સજા ફટકારવામાં આવી. આટલી બધી ક્રૂરતા, આટલું બધું લોકશાહીનું હનન, આટલી બધી તમારામાં સત્તા લાલસુ છે. આદિવાસી લોકો અને આવા સતત લડનારા વ્યક્તિઓ, આદિવાસીનો અવાજ બનનાર ચેતરભાઈ વસાવા ઉપર તમે જે ખોટી રીતે કેસ કરી અને ખોટી રીતે ફસાવાના પ્રયત્ન કર્યા છે, આદિવાસી સમાજ ક્યારેય સહન કરી લેવાનું નથી. આદિવાસી સમાજ પણ અત્યારે ભાજપની વિરોધમાં છે, એ આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોઈ લીધું. પણ હવે ભાજપ એવું માને છે કે આદિવાસી સમાજને અને આદિવાસી સમાજનો અવાજ બનનાર ચૈતર વસાવાનો આવી રીતે કેસમાં ફસાવી અને આદિવાસી સમાજને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. પણ આવનારા સમયમાં અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું અને ચેતરભાઈને બેઇજ્જત બરી કરાવશું. પણ એ ભાજપ સમજી લે, આદિવાસી અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી, તો તમારી શું ઓકાત છે. આવનારા સમયમાં આનો તમને જવાબ 2027માં જડબા તોડ જવાબ આદિવાસી સમાજ આપશે. જય જોહાર. નમસ્કાર મિત્રો, હું રાજકરણસિંહ ઠાકોર, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ. મિત્રો, મારે જે આજે વાત કરવી છે એ જે આજે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે ચૈતરભાઈના વિરુદ્ધમાં જજમેન્ટ આપ્યું. ચૈતરભાઈએ કોઈ ગુનો કરેલો નથી, આ એક ષડયંત્ર છે. જ્યારે 2023માં આદિવાસી કિસાનોના પાકમાં નુકસાન કર્યું, જીસીપીથી પાકને તોડી પાડવામાં આવ્યો અને એ ખેડૂતોએ ચૈતરભાઈને વાત કરેલી કે એમના ધારાસભ્ય ડેડિયાપાડાના કે સાહેબ અમને કોઈ વળતર આપ્યું નથી, અમને કોઈ પૂછ્યું નથી અને અમારા આ પાકને નુકસાન આપ્યું છે, એના વિશે તમે રજૂઆત કરો. ચૈતરભાઈએ ઓનલી ફોર રજૂઆત જ કરી હતી કે આ પાકને નુકસાન શા માટે, ખેડૂતોને નુકસાન શા માટે, ગરીબ પછાત વર્ગના આદિવાસીઓને નુકસાન શા માટે, આ જ વાત કરી હતી. અને અધિકારીઓને બોલાવીને સમાધાન બી કર્યું હતું. પણ આ વાતની જાણ સરકારને થઈ. સરકાર તો ચૈતરભાઈની આટલી લોકચાહના જોઈ અને એમની આંખોમાં જાણે ધૂળ પડી હોય એવી રીતે વર્તન કરતી હતી ચૈતરભાઈ વિશે. પછી આ લોકોએ એક ષડયંત્ર રચ્યું કે જે ફોરેસ્ટ અધિકારીઓ હતા એમને જે સરકારી કર્મચારીઓ હતા એમના મારફતે એક ખોટો કેસ કરવામાં આવ્યો
અને એ ખોટા કેસને 2023માંનો કેસ હતો, ઓનલી ફોર 2 વર્ષનો કેસ છે, અને તાત્કાલિક ધોરણે 2026માં એનું જજમેન્ટ આવ્યું. અને એ જજમેન્ટમાં ચૈતરભાઈના ધર્મપત્નીને અને અન્ય 7 લોકોના વિરુદ્ધમાં એ જજમેન્ટ ચૈતરભાઈને 7 વર્ષની સજા ફરવામાં આવી, 9 આરોપી લોકોને. અને બીજી વાત કરવા જઈએ તો 8 વર્ષના કેસ જે જૂના હતા, હાર્દિકભાઈ પટેલ હતા, મનોજભાઈ કથિરિયા હતા અને અલ્પેશભાઈ કથિરિયા, સોરી, એમના કેસ સરકારે વિડ્રો કર્યા, પાછા ખેંચ્યા. 8 વર્ષનો કેસ વિડ્રો કર્યા એક તરફ, અને જે આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ છે એમના કેસમાં જજમેન્ટ આપીને સજા કરાવી છે. એટલે મિત્રો, હું એક જ કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીના અમારા નેતાના સાથે અમે છીએ, પૂરી જનતા સાથે છે. ઉમરગામથી અંબાજી સુધીના ટ્રાઇબલ વિસ્તારના આદિવાસી અમારી સાથે છે. અમે 18 આલમ ગુજરાતની છે એ ચૈતરભાઈની લોકચાહના છે, ચૈતરભાઈ છે. અને અમે એના માટે હાઈકોર્ટ જવું પડશે, સુપ્રીમ કોર્ટ જવું પડશે, અને લડતા રહેશું. સત્યનો વિજય થશે, અને હર હંમેશા સત્યનો વિજય થાય જ છે. અને ન્યાયતંત્ર પર ભરોસો છે કે ન્યાયતંત્ર અમને ન્યાય આપશે. બસ એ જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. જયદીપ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ 2 પ્રકારના ન્યૂઝ મળે. 8 વર્ષ જૂના કેસની અંદર એ તમામ ભાજપથી ચાલતી અને ભાજપ સાથે જોતરાયેલા ભાઈ શ્રી હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયાજી હોય, ધાર્મિક માથુકિયાજી હોય, એનો 8 વર્ષ જૂનો કેસ જેને સરકાર દ્વારા વિડ્રોલ કરવામાં આવે છે, પાછો ખેંચવામાં આવે છે. બીજી ઘટના એવી આવે છે, ખાસ કરીને નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળાથી અને માનનીય સેશન કોર્ટ દ્વારા એક જજમેન્ટ ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી સહિત જે એમના પત્ની છે અને એ સિવાયના અન્ય જે વ્યક્તિઓ છે એમને 7 વર્ષની સજા થાય છે. ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે થોડા સમય પૂર્વે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ અને નર્મદાની અંદર એક તરફી જ્યારે પ્રજાનો ચુકાદો આવ્યો, ત્યારે ચેતર વસાવાથી દ્રવિત, દુઃખી અને ક્યાંક ને ક્યાંક ડરી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપણા ચેતરભાઈ વસાવાજીનું મનોબળ તોડવાના તમામ પ્રયત્નો પૂર્ણ કરવામાં આવે. એમના પર ભાજપનો કેસ પહેરવા માટેના તમામ પ્રયત્નો અખત્યાર કરવામાં આવે, પરંતુ માણસ ડગ્યો નહીં. ક્યાંક કાયદાની પ્રક્રિયા, કાયદાકીય રીતે કેસ ચાલવા ઉપર આવ્યું છે. 2023ની ઘટના હોય અને લગભગ 2-2.5 વર્ષની અંદર જ્યારે એમની સજા આજે જિલ્લા કોર્ટ દ્વારા થઈ છે, ત્યારે આમ આદમી પાર્ટી કે વ્યક્તિગત અમે નહીં, પરંતુ સમગ્ર જે સર્વ સમાજ છે, જે દ્રવિડ છે, આજે 80 વર્ષ પછી જે પ્રજા પોતાના હક્કો માટે લડી રહી છે, એ તમામ પ્રજાજનો આજે ચેતર વસાવાની મક્કમતાથી સપોર્ટ કરવા માટે તૈયાર છે. અમે કાયદાકીય લડત આપવા માટે તૈયાર છે. આગળ પણ અમે એમની સાથે રહેવાના છીએ. અને આટલું જ કહીશ કે આઈ સપોર્ટ ચેતર વસાવા, કે જેમને એક લોકપ્રિય નેતા તરીકે જ્યારે આખા ગુજરાતની અંદર છાપ છોડી છે, ત્યારે મને ખૂબ એનું ગૌરવ થાય છે. કોર્ટના જે આજે કાર્યવાહી છે એને ક્યાંક માથે લઈએ છે, પરંતુ જ્યારે જે કાયદાકીય જે પગલાઓ છે, કાયદાકીય તબક્કાઓ છે, હાઈકોર્ટ નહીં તો સુપ્રીમ કોર્ટ સુધી આ કેસની અંદર આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સક્ષમતાથી લડશે. પણ ગુજરાતની પ્રજાજનોને કહેવા માંગુ છું, ગુજરાતની પ્રજાને કહેવા માંગુ છું કે જો કેસ તમે ધારણ કરો, ભગવો કેસ ધારણ કરો અને ભાજપ સાથે જોડાઈ જાઓ, તો તમારી તમામ ભૂલો હોય કે ના હોય માફ. કેન પ્રકારે ભાજપને જોડવા માટેના તમામ ખોટા કેસ બનાવીને જેને ભાજપમાં ખેંચી લેવાનો. પણ જ્યારે ચેતર વસાવા મક્કમતાથી એમના સામે પડી રહ્યો છે અને જે પ્રધાનમંત્રીને દિલ્હીથી 2-3 વાર જ્યારે નર્મદાની મુલાકાતો લેવા છતાં પણ જ્યારે નર્મદાની પ્રજાનો એક તરફી મત પડે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપના પેટમાં તેલ રેડાયું છે. અને હું એટલું મક્કમતાથી કહું છું કે ભાજપના ઈશારે આ એક મોટું ષડયંત્ર થવા જઈ રહ્યું છે. પણ આગળ અમે કાયદાકીય રીતે લડત આપીશું, લડેંગે, જીતેંગે. और सत्यमेव जयते, सत्यमेव जयते. भारत माता की जय आदिवासी, जय जोहार. कमलेश पटेल, गुजरात प्रदेश संगठन मंत्री. આજ રોજ જે બીના બની છે, ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાથે
અને એમને 7 વર્ષની જેલ થઈ છે, તો આવા નેતા આજે મળવા મુશ્કેલ છે. કારણ કે જમીની સ્તરનો માણસ છે, એમને સંઘર્ષ જોયા છે, અને આદિવાસીના જે પ્રશ્ન છે એ જંગલ જમીનના છે, પાણીના પ્રશ્ન છે, શિક્ષણના છે, આરોગ્યના છે. તમે બધા જ લોકો જોઈ રહેલા છે કે શિક્ષણને પાછળ પાડવા માટે આદિવાસી વિસ્તારમાં જે જોઈતા શિક્ષકો પૂરતા નથી. મનરેગા જેવી જે નીતિ નિયમોથી મનરેગા બન્યું છે તેમાં રોજગાર છે છતાં પણ આપતા નથી અને કાગળિયા પર જ થઈ જાય છે, તેનો પ્રશ્ન ઉજાગર કર્યો છે. આરોગ્યમાં તમે જોયું હોય તો સિવિલ હોસ્પિટલો હોય કે ત્યાં પૂરતા ડોક્ટરો નથી. આ બધી પરિસ્થિતિની અંદર વાંચ્યા આપતા હતા અને લોકોને જણાવતા હતા અને ત્યાં રજૂઆત કરતા હતા. એવા વ્યક્તિ આજે લોકોમાં એક મસીહા બની ગયા હતા અને યુવાનો માટે રોલ મોડેલ બની ગયા હતા. ત્યારે આજે જેલ થઈ છે ત્યારે આદિવાસી વિસ્તારમાં આક્રોશ છે. કારણ કે જે આદિવાસીઓ છે એ મોટે ભાગે ખેતરોમાં નાના નાના ખેતરો હોય છે એમને અને 3 માસનો પાક જ લેતા હોય છે. મગ છે, ભાત છે, તુવર છે, એ થોડું ઘણું કરી ખાતા હોય છે અને તે જમીન આ લોકો મોટા મોટા પ્રોજેક્ટો લાવીને, ડેમો લાવીને, અભયારણ્યો લાવીને ઘણું બધું કરી રહ્યા છે, ઉદ્યોગો લાવીને અને છીનવી રહ્યા છે આ બધું જમીનો. ત્યારે ચેતરભાઈને તેમનો અવાજ તો તેમને જ રજૂઆત કરવાની હોય છે અને આટલા બધા નેતાઓ છે આદિવાસીઓના છતાં બોલતા નથી, ચૂંટાયા છે છતાં બોલતા નથી. ત્યારે ચેતરભાઈ બોલે છે તો તેમને રજૂઆત કરતા હોય ત્યારે છણાવટ કરવા માટે જો એમની પાસે ગયા અને ખરાબ રીતે ખોટા કેસ કરીને એમને જો ભેરાવવામાં આવ્યા અને કોઈ આદિવાસી માટે બોલે નહીં એ રીતના બધા જ એમની પાછળ લાગી ગયા છે, છતાં પણ એ હિંમત રાખીને જેલમાં ગયા છે અને વાંચ્યા આપતા રહ્યા છે. ત્યારે અમારે એટલું જ કહેવું છે કે અમારા સમાજના લોકોએ પણ એમને સહકાર આપવો જોઈએ, ને તો પછી આવી રીતના કોણ પેદા થશે. કારણ કે બીજા પણ કઈ ના કઈ ગુનાહિત ઘણા બધા ભેગા થાય તો આવેદનપત્ર આપવા જાય તો થોડા જાય ત્યારે છે તે પોલીસોને એ કરે છે, 144ની કલમો લગાવે છે અને કોઈ રીતે પરેશાન કરે છે. ત્યારે ચેતરભાઈને આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ. આંદોલન કરવું પડે તો આંદોલન કરીએ અને કોઈ પણ રીતે એમને જે કોર્ટે જે નિર્ણય આપ્યો છે તેની સામે પણ હાઈકોર્ટમાં જઈએ, સુપ્રીમ કોર્ટમાં જઈએ અને ન્યાય અપાવીએ અને એમને સહકાર આપવાનો છે. જય આદિવાસી, જય જોહાર. જે રીતે આ મહિલા નેતાઓ ભાજપને વખોડી રહી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.